ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી ઉપજ તલની અને આપણી તલની ઉપજ એટલે આપણા ઉનાળુ વાવેતરના તલની ઉપજ. ઉનાળુ વાવેતર આપણે ત્યાં તલનું જે કાંઈ થાય છે આપણા દેશમાં એ વાવેતરનો સમયગાળો એટલે જાન્યુઆરી મહિનાના છેલ્લા અઠવાડિયાથી લઈ અને ફેબ્રુઆરી મહિનાના 2 અઠવાડિયા એટલે લગભગ 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા જેટલા સમયગાળામાં આપણે ત્યાં વાવેતર થતું હોય છે અને એ વાવેતર પાકી તૈયાર થાય એટલે લગભગ એપ્રિલ મહિનાનું છેલ્લું અઠવાડિયું આવી જતું હોય છે. અને આજે જ્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજે તારીખ છે 30 એપ્રિલ 2026 અને વાર છે ગુરુવાર. અને માર્કેટિંગ યાર્ડોમાં આપણા લગભગ દરેક જગ્યાએ નવા તલની આવકો થોડા ઘણા પ્રમાણમાં શરૂ જ્યારે થઈ ગઈ છે ત્યારે આવનારો સમય આપણા તલની ઉપજની બજાર ભાવની સ્થિતિને લઈને કેવો રહી શકે એની ચર્ચા આપણા માટે ખૂબ અગત્યની થઈ જાય છે. તો આજના દિવસે આપણે આપણા દેશના તલના વાવેતર વિસ્તાર, ઉત્પાદનના અંદાજો અને આંતરરાષ્ટ્રીય વેપારની શક્યતાઓના આધારે એકંદર બજાર કેવું રહી શકે એની જ્યારે સવિસ્તર ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા આ એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે આપણી ઉનાળુ વાવેતર સફેદ તલ કે કાળા તલ બંને તલની ઉપજ પછી હવે આ સિઝનમાં ભાવો આપણને કેવા મળી શકે અને મળી શકવાના ભાવોની સંભાવનાઓ એટલે ઉત્પાદનની સામે આંતરરાષ્ટ્રીય બજારના વેપારની શક્યતાઓ, આ બધા મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ ત્યાર પહેલા વર્તમાન બજાર ભાવની સ્થિતિ તરફ એક નજર નાખીએ તો ગઈકાલે 29 એપ્રિલના દિવસના બજાર ભાવ અને 28 એપ્રિલના બજાર ભાવ. તો આપણા નવા તલ બજારમાં જે કાંઈ આવી રહ્યા હોય એ નવા તલમાં સફેદ તલનો જથ્થો જ હજી વધારે આવવાનો શરૂ થયો છે. કાળા તલ બહુ સામાન્ય પ્રમાણમાં બહુ થોડી માત્રામાં આવી રહ્યા છે. તેમ છતાં પણ બંને પ્રકારના તલ હવે આવવાના શરૂ થઈ ગયા છે. ત્યારે સફેદ તલના ભાવો આપણે જોઈએ તો 20 કિલોનો 1625 કે 1650 ના ભાવથી વેપાર શરૂ થાય છે અને સારી ક્વોલિટી સુકાયેલા તલ હોય તો 2100 રૂપિયા, 2150 કે સારામાં સારા ભાવ ગઈકાલના દિવસે આપણને જે કાંઈ જોવા સાંભળવા મળ્યા એ લગભગ 2200 રૂપિયા સુધી સફેદ તલના વેપારો થયા હતા. હવે કાળા તલની આપણે વાત કરીએ તો કાળા તલના બજાર ભાવનું લેવલ એટલે 3050 3100 રૂપિયાથી શરૂ થાય અને 3600 3700 કે સારામાં સારી ક્વોલિટી અત્યાર સુધીમાં જે કાંઈ ગઈકાલે કે પરમ દિવસે આવી હોય એ ક્વોલિટીના ભાવનું લેવલ એટલે 3700 કે 3800 રૂપિયા સુધી. હવે બજાર ભાવનું અત્યારે જે લેવલ છે એ લેવલ એકંદર આપણે જોઈએ તો થોડા અત્યારે ભેજ સાથે તલ આવતા હોય છે, સાથે સાથે ક્વોલિટીના હિસાબથી પણ મધ્યમ દરજ્જાની ક્વોલિટી વધારે આવતી હોય છે. એટલે ભાવોનું આ લેવલ જ છે. આવનારા નજીકના દિવસોમાં આપણા તરફથી જતી ક્વોલિટી પણ અવશ્ય સુધારા સાથે બજારમાં આવશે અને સાથે સાથે સુકાયેલી ઉપજ પણ આવશે. એટલે એવા કારણોસર ભાવોમાં સુધારો બનવાની શક્યતાઓ, સંભાવનાઓ તો અવશ્ય હોય છે. પણ એ સિવાય એકંદર બજારમાં સૌથી વધારે જેની અસર પડતી હોય એ અસર એટલે આંતરરાષ્ટ્રીય ડિમાન્ડ અને આંતરરાષ્ટ્રીય ભાવોની સ્થિતિ અને એની સામે આપણા દેશમાં એકંદર ઉપજના જથ્થાની પરિસ્થિતિ. તો સૌ પહેલા આપણે આપણા દેશના વાવેતર વિસ્તારના આંકડા તરફ નજર નાખીએ તો ઉનાળાના વાવેતરમાં આપણા દેશમાં સૌથી વધારે વાવેતર કરનારો વિસ્તાર અને રાજ્ય એટલે આપણું ગુજરાત. બીજા ક્રમે આંધ્ર, ત્યાર પછી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કેટલોક વિસ્તાર તેલંગાણાનો, કેટલોક વિસ્તાર ઓરિસ્સાનો, રાજસ્થાનનો, આ બધા રાજ્યો ઓછા વત્તા પ્રમાણમાં તલનું વાવેતર ઉનાળાની સિઝનમાં અવશ્ય કરે છે. અને જે કઈ વાવેતર આપણે ઉનાળાની સિઝનમાં તલનું કરીએ છીએ આ વાવેતરના વિસ્તારમાં છેલ્લા 3 થી 4 વર્ષ દરમિયાન ઉત્તરોત્તર વધારો અવશ્ય થતો રહ્યો છે. એટલે 3-4 વર્ષ પાછળ આપણે જઈએ તો 3-4 વર્ષ પહેલાનું વાવેતર અને આ વર્ષના વાવેતરની વચ્ચે લગભગ બમણાથી પણ વિશેષ વધારો થઈ ગયો છે. આ વર્ષમાં વાવેતર એટલે લગભગ 3 લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે અને એમાં
સૌથી મોટા વાવેતર વિસ્તાર તરીકે આપણા ગુજરાતમાં આંકડાઓ જે કાંઈ અત્યારે ઉપલબ્ધ છે એ આંકડાઓ અને અંદાજો પ્રમાણે 1,20,000 હેક્ટર થી લઈ અને 1,30,000 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે। હવે આ જે વાવેતર વિસ્તારના આંકડાઓ છે આ આંકડાઓ બંને કે ત્રણેય પ્રકારના તલના આંકડાઓ છે। લાલ તલ પણ આપણે ત્યાં કેટલાક વિસ્તારમાં વવાય છે, કાળા તલ વવાય છે અને સફેદ તલ પણ આપણે ત્યાં વવાય છે। અને ઉનાળુ તલની ઉપજ જે કાંઈ મળે છે વીઘા દીઠ ઉપજ મળતી હોય અને હેક્ટરમાં એને જે કાંઈ આંકડાઓ આવતા હોય છે એ આંકડાઓ મુજબ 1 હેક્ટરે અંદાજે લગભગ 1 ટન તલ પાકે છે એવા અંદાજો છે। એટલે લગભગ 3 લાખ ટન જેટલું ઉત્પાદન થઈ શકે આપણા દેશમાં ઉનાળુ તલની ઉપજનું। સામે આપણા દેશના આપણા પોતાના બજારના વેપાર અને આપણા પોતાના બજારની વપરાશના આંકડા તરફ આપણે જોઈએ તો વપરાશનો આંકડો પણ ઉત્તરોત્તર દર વર્ષે અવશ્ય વધતો જાય છે। એટલે અત્યારની આપણી જે કાંઈ ઉપજ છે આ ઉપજમાંથી 70% થી પણ વધારે ઉપજ આપણા દેશની પોતાની જરૂરિયાતમાં અવશ્ય વપરાઈ જાય છે। અને તલની જે કાંઈ વપરાશ અને એમાં પણ ખાસ કરીને અત્યારના ઉનાળુ સિઝનના તલની જે વપરાશ છે એ વપરાશ અત્યારના સમયે જે કાંઈ થતી હોય એ તો અવશ્ય થાય જ, પણ શિયાળાની જે કાંઈ જરૂરિયાત હોય એટલે કે નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન તલમાંથી બનાવવામાં આવતી વિવિધ પ્રકારની ખાદ્ય ચીજો જે કાંઈ હોય છે એ બનાવવા માટે બેસ્ટ ક્વોલિટીના તલ જે કાંઈ વપરાતા હોય એને માટેના સંગ્રહની ખરીદી મોટા ભાગે આપણા ઉનાળુ તલના વાવેતરમાંથી જ થતી હોય છે। કારણ કે ઉપજ અત્યારે જે કાંઈ મળે છે તલની આ ઉપજ ક્વોલિટીના હિસાબથી ચોમાસાના વાવેતરના તલની ઉપજની ક્વોલિટી કરતા સારી ક્વોલિટી મળતી હોય છે, જેને સારી રીતે સંગ્રહિત રાખી શકાય અને સંગ્રહિત રાખ્યા પછી પણ નવેમ્બર, ડિસેમ્બર કે જાન્યુઆરી મહિના દરમિયાન જ્યારે એને વાપરવામાં આવે ત્યારે પણ એની ક્વોલિટી જળવાઈ રહેતી હોય છે। એટલે અત્યારે જે કાંઈ ખરીદી આપણા દેશની સ્થાનિક જરૂરિયાત તરફ જતી હોય આ ખરીદી પૈકી પણ મોટા ભાગનો જથ્થો સંગ્રહ માટે જતો હોય છે। પણ આંતરરાષ્ટ્રીય બજાર જે કાંઈ છે એની અસર અત્યારની આપણી તલની ઉપજના ભાવો પર પણ અવશ્ય પડતી હોય છે। કારણ કે નિકાસ માટેનું જે કાંઈ ઉત્પાદન હોય છે એ ઉત્પાદનમાં પણ સૌથી વધારે નિકાસ ઉનાળુ વાવેતર ઉપજ તલની આપણે ત્યાંથી થાય છે। હવે આખી દુનિયામાં આપણા દેશમાંથી તલની નિકાસ અવશ્ય થાય છે, પણ મોટા જે ગ્રાહકો આપણા છે એ મોટા ગ્રાહકો એટલે દક્ષિણ કોરિયા, જાપાન, ટર્કી અને બાકીના યુરોપના કેટલાક દેશો તદ ઉપરાંત ચાઇના અને અમેરિકામાં પણ આપણા તલ પૂરતા જથ્થામાં જાય છે। પણ સાથે સાથે દક્ષિણ આફ્રિકા દેશ અને બ્રાઝિલ આ વિસ્તારોએ મોટા પાયે છેલ્લા 5 વર્ષમાં વધારેલા તલના વાવેતર અને એમના પુષ્કળ ઉત્પાદન તદ ઉપરાંત એમના ઉત્પાદનમાંથી 90% જેટલો એમની ઉપજનો હિસ્સો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાણ તરફ જતો હોય છે। કારણ કે એમને ત્યાં તલની વપરાશ જ ઓછી છે, એમની ખોરાક પદ્ધતિમાં તલ માટે એવી કોઈ જગ્યા નથી કે એમને તલની વધારે જરૂર પડે, એટલે એમની ઉપજનો મોટા ભાગનો હિસ્સો આંતરરાષ્ટ્રીય બજારમાં વેચાય છે। અને છેલ્લા 2-3 વર્ષથી આપણે જોઈએ તો એમની ઉત્પાદિત તલની ઉપજ આપણા તલના આંતરરાષ્ટ્રીય વેપારમાં સૌથી મોટી હરીફાઈ આપણી સાથે કરી રહી છે। પરિણામે આપણા તલના ભાવોમાં 2-3 વર્ષ દરમિયાન આપણે જોઈએ તો આપણને ખાસ કોઈ સુધારો વધારો નથી મળ્યો અને નહીં મળવાનું કારણ આ હરીફ દેશોનું મોટું ઉત્પાદન સાથે સાથે એમના તરફથી સસ્તા ભાવે વેચવાની ઓફરો। એટલે આપણા તલની ઉપજ અત્યારે આપણી પાસે જે કાંઈ આવશે એ ઉપજ પૈકીનો ઘણો બધો જથ્થો આપણી જરૂરિયાત માટે આગળના સમયના હિસાબથી સંગ્રહ તરફ અવશ્ય જશે, પણ ભાવોમાં સુધારાની શક્યતાઓ સંભાવનાઓનો મોટામાં મોટો આધાર આંતરરાષ્ટ્રીય વેપાર આ સિઝનના તલનો કેટલો થઈ શકે, તો આંતરરાષ્ટ્રીય વેપારની શક્યતાઓ અવશ્ય બને છે। સાથે સાથે આ જે દેશો છે એમને ત્યાં ઉત્પાદિત તલની ઉપજનો જથ્થો એ લોકો કેટલા નીચા ભાવથી વેચશે અગર તો થોડો પકડી રાખે, જેમ કે બ્રાઝિલે આ વર્ષમાં ઉત્પાદન પણ ઘટાડ્યું છે અને આંતરરાષ્ટ્રીય વેપાર એ જે રૂપમાં કરતા હતા જથ્થાના હિસાબથી એમાં ઘટાડાની શક્યતાઓ બેસી રહી છે। સાથે સાથે આફ્રિકન દેશો જે કોઈ છે એમના
ગયા વર્ષના ઉત્પાદન અને આ વર્ષના ઉત્પાદનની વચ્ચે બહુ મોટો કોઈ ખાસ ફરક નથી, એટલે કે એમને ત્યાં ઉત્પાદનમાં બહુ મોટો વધારો નથી. સાથે સાથે આપણો પડોશી દેશ પાકિસ્તાન છે, તો પાકિસ્તાનમાં પણ વિશેષ કોઈ ઉત્પાદનમાં વધારો નથી. એટલે આ વર્ષે સારી ઉપજના આપણા તલ ઉનાળુ ઉપજના જે કાંઈ છે એ આંતરરાષ્ટ્રીય બજારમાં ઠીક ઠીક ભાવથી આગળના સમયમાં વેચાણ થઈ શકે એવી શક્યતાઓ છે. હવે અત્યારના સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં તલના ભાવ શું ચાલી રહ્યા છે? તો આંતરરાષ્ટ્રીય બજારમાં આપણા સફેદ તલ બેસ્ટ ક્વોલિટીના જે કોઈ હોય છે એના ભાવ 20 કિલોના 2600 રૂપિયાથી લઈ અને 2700 રૂપિયાની વચ્ચે ચાલે છે, અને કાળા તલ ઝેડ બ્લેક ક્વોલિટીના જે કાંઈ હોય છે આના ભાવ આંતરરાષ્ટ્રીય વેપારના લેવલની ક્વોલિટીના ભાવ આંતરરાષ્ટ્રીય હિસાબથી ખરીદી જે કાંઈ થતી હોય એ 4200 થી લઈ અને 4400 રૂપિયાના ભાવની વચ્ચે અત્યારના ભાવોના અહેવાલો મળી રહ્યા છે. એટલે ભાવોનું આ લેવલ આંતરરાષ્ટ્રીય બજારમાં અત્યારે છે. એમાં થોડો ઘણો સુધારો થઈ શકે, પણ ચાઇના પાસે અત્યાર સુધીમાં આંતરરાષ્ટ્રીય બજારમાંથી ખરીદી અને આયાત કરેલા તલનો જથ્થો થોડો વિશેષ પ્રમાણમાં એમના બંદરગાહો ઉપર પડ્યો હોવાના અહેવાલો આવી રહ્યા છે, અને એ જથ્થો લગભગ 3 લાખ ટનથી પણ હજી વધારે છે. અને એમને ત્યાં તલ જે કાંઈ વપરાતા હોય, એટલે કે પ્રસંસ્કરણ ઉદ્યોગ એમનો જે કાંઈ હોય એમાં હમણાંના સમય દરમિયાન બહુ જાજી વપરાશ નથી થઈ રહી, એટલે એમનો જથ્થો જે પ્રમાણમાં ઓછો થવો જોઈએ દર અઠવાડિયે કે દર મહિનાના હિસાબથી એ પ્રમાણે જથ્થો ઓછો નથી થઈ રહ્યો. એની અસર આંતરરાષ્ટ્રીય બજારના તલના ભાવોમાં છેલ્લા લગભગ 3 અઠવાડિયાથી સ્થિરતાના રૂપમાં જોવા મળી રહી છે. પણ બાકીના જે મુખ્ય આયાતકાર દેશો છે એ તમામ આયાતકાર દેશો, એટલે કે યુરોપના દેશો હોય કે યુરોપના દેશો પૈકી પણ સૌથી મોટા આયાતકારો એટલે ટર્કી હોય, ગ્રીસ હોય, અને આપણા એશિયાઈ દેશો એટલે દક્ષિણ કોરિયા, જાપાન, આ બધા દેશો તરફથી એકંદર ખરીદી હજી શરૂ જ છે. સાથે સાથે અમેરિકા તરફ પણ આપણા તલનો જથ્થો આ યુદ્ધની અસર ઊભી થઈ ત્યાર પહેલા સંપૂર્ણ રીતે નિયમિત રૂપમાં જતો હતો. એટલે એકંદર વ્યાપારો અવશ્ય બનેલા છે, તેમ છતાં પણ વિશેષ પ્રમાણમાં બહુ મોટા જથ્થામાં ખૂબ વધારે પડતી ડિમાન્ડના આધારે આગળ વધતા ભાવોની શક્યતા નજીકના દિવસોમાં ખાસ અત્યારે દેખાઈ રહી નથી. પણ આપણી ક્વોલિટીમાં સુધારો જે કાંઈ બેસશે એના આધારે અવશ્ય ભાવો સુધરી શકે છે. સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારના ભાવોનું જે લેવલ અત્યારે છે એ એકંદર કઈ ઊંચું જતું રહેલું બજાર નથી, એટલે એમાં પણ થોડી માંગ વધવાના આધારે સુધારાની પણ શક્યતાઓ બને છે. પણ આપણા માટે સૌથી અગત્યનો મુદ્દો એટલે આપણા વાવેલા તલ જ્યારે આપણે ખળાના રૂપમાં એકઠા કરતા હોઈએ ત્યારે એની ક્વોલિટી તરફ આપણે અવશ્ય ધ્યાન આપીએ. આપણા તલની ક્વોલિટી આપણને જેટલી સારી મળી શકે એટલા ભાવોની શક્યતાઓ સુધરે છે. સાથે સાથે આપણે 2 મહિના 3 મહિના કે લાંબા સમયગાળા માટે પણ સાચવવા માંગતા હોઈએ આપણા પોતાના ઘરમાં, તો પણ એને સાચવી શકે આવી ક્વોલિટી આપણે એકઠી કરીએ. એટલે કે આપણું ખળું લેવાની જે કાંઈ પદ્ધતિઓ પારંપરિક હતી એ પદ્ધતિથી જ આપણે તલ એકઠા કરવાનો આગ્રહ રાખીશું તો આપણી ક્વોલિટી અવશ્ય જળવાઈ રહેશે. આજના દિવસે આપણા તલની વર્તમાન સિઝનની ઉપજની એકંદર જે કાંઈ સ્થિતિ, ઉત્પાદન, સાથે સાથે વર્તમાન ભાવો અને આંતરરાષ્ટ્રીય વેપારની શક્યતાઓ, સંભાવનાઓની જે કાંઈ ચર્ચા આપણે કરીએ છીએ, આ ચર્ચા આપણા તલની આ વર્ષની ઉનાળુ વાવેતરની ઉપજ સાથે જોડાયેલા ખેડૂતો માટે ખૂબ અગત્યની ચર્ચા છે મિત્રો. તો મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એ માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.